છે એમની પાસેથી એમના પસંદગીના સ્ટોક જાણવાનો. તો રૂપેશજી, આજે હવે સ્ટોક સ્પેસિફિક તમે ક્યાં આઈડિયાઝ આપી રહ્યા છો? ફર્સ્ટ સ્ટોક સ્પેસિફિક મારો ટેકનિકલ પિક છે નાયકા. ટેકનિકલી જોઈએ તો નાયકાનો સ્ટોક છેલ્લા 6 અઠવાડિયાથી 320 નો એક હોરિઝોન્ટલ સપોર્ટની ઉપર સસ્ટેન કરી રહ્યો છે અને ઘણી બધી વાર આ સપોર્ટ ટેસ્ટ થઈ ચૂક્યો છે. તો અહીંયા મારી પહેલી પસંદગી છે બાઇંગ નાયકા અરાઉન્ડ 325. સ્ટોપ લોસ રહેશે અરાઉન્ડ 314 અને ફર્સ્ટ ટાર્ગેટ 340 અને ત્યારબાદ 355. સેકન્ડ પસંદગી મારી છે ગ્રાસિમ. લાસ્ટ વીકમાં આપણે જોયું હતું કે ટેકનિકલી આમાં એક સાઇડવેઝ ઝોનમાંથી ઉપર બ્રેકઆઉટ આવ્યું અને એક નવા 52 વીક હાઈ રજીસ્ટર થયા હતા અરાઉન્ડ 3400 અને ત્યારબાદ એક હેલ્ધી કરેક્શન જોવામાં આવ્યું જ્યાં ફરીથી એ જે રેક્ટેંગલ પેટર્નને રીટેસ્ટ થઈ રહ્યું છે. આ એક લો રિસ્ક સેટઅપ છે ઓન ધ લોંગ સાઇડ, તો રિકમેન્ડ કરું છું બાઇંગ ગ્રાસિમ અરાઉન્ડ 3250. સ્ટોપ લોસ રહેશે અરાઉન્ડ 3160 નો અને અપસાઇડ ટાર્ગેટ 3400 અને એની ઉપર 3500. એટલે જો નાયકા ગ્રાસીમાં બે જગ્યાએ પસંદગી છે. નાયકા 314 રૂપિયાનો સ્ટોપ લોસ રાખો, 340 અને 340 પાર કરે છે તો 355 સુધી જવાની જગ્યા. ગ્રાસીમ 3160 રૂપિયાનો સ્ટોપ લોસ રાખો, 3400નો પહેલો ટાર્ગેટ અને એ પાર કરે તો 3500 સુધી જવાની જગ્યા. એટલે એક સારી તેજીની અપેક્ષા નાયકા ગ્રાસીમ બંનેમાં છે. આજની ટ્રેડિંગ કોલ્સ તમે ધ્યાનમાં રાખજો.